ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર એમાં પ્રથમ પ્રકરણ આપણે પૂરું કર્યું. હવે આપણે બીજા પ્રકરણ તરફ આગળ વધીશું. બીજા પ્રકરણનું નામ છે આપણે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. જ્યારે ધોરણ 10માંથી ત્યારે 11માં જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે અર્થશાસ્ત્રમાં ઘણા બધા શબ્દો એવા છે કે જે સમજવા તમારા માટે બહુ જ અનિવાર્ય છે. કારણ કે જો તમારે અર્થશાસ્ત્ર ભણવાનું જ હોય તો પછી અર્થશાસ્ત્રમાં ઘણાય મૂળભૂત ખ્યાલો એવા છે કે જે તમારે ભણવા પડે છે. કારણ કે અમુક વખતે તમને હજુ ખબર ન હોય, ધારો કે એ કંઈક સામાન્ય વસ્તુ લખી છે કે ભાઈ કિંમત કોને કહેવાય, કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદવાની હોય ત્યારે એની આપણે કિંમત જાણીએ, પરંતુ ના, અર્થશાસ્ત્રની પરિભાષા પ્રમાણે કિંમત, એનું મૂલ્ય, એની ઉપયોગિતા, બરાબર, અને વસ્તુ અને સેવા દરેકના અર્થ શું થાય છે? અલગ અલગ. તો અહીં આગળ આપણે આ પાઠમાં જેના મૂળભૂત ખ્યાલો છે અર્થશાસ્ત્રના, જેમાં કિંમત છે, મૂલ્ય છે, વિનિમય છે, વસ્તુ છે, સેવા છે, સંપત્તિ કોને કહેવાય, કલ્યાણ કોને કહેવાય, તેમજ ઉત્પાદનના સાધનો જે છે જેમ કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, તેમજ વેપાર ચક્ર. વેપાર ચક્રમાં તમે જુઓ, આકસ્મિક વેપાર ચક્ર આવે, મોસમી વેપાર ચક્ર આવે, તેમજ દીર્ઘકાલીન, ચક્રવાત, તેજી આવે, મંદી આવે, ઓટ આવે અને સુધારણા. આ બધા જે ખ્યાલો છે એ અર્થશાસ્ત્રની પરિભાષા પ્રમાણે અલગ અલગ હોઈ શકે. ખ્યાલ આવ્યો તમને? તો એ જ પ્રમાણે અહીંયા જોવા જઈએ આપણે તો અહીં આગળ કિંમત, મૂલ્ય, ઉપયોગિતા વગેરેના અર્થ સૌથી પહેલાં જાણવા અનિવાર્ય છે. કારણ કે જો કોઈ પણ વસ્તુનો આપણે બેઝ આવડતો હશે તો જ આપણે એની પરિભાષા સમજી શકીશું. કારણ કે તમે ને હું ખાલીને માત્ર અમુક વસ્તુ જે બજારમાં ચલણમાં ચાલતી હોય એ માત્ર એની ખાલી સંકલ્પના છે, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષા પ્રમાણે એની સંકલ્પના અલગ હોઈ શકે. આજે તમે કોમર્સ લઈને બેઠા છો, જ્યારે કોમર્સમાં આપણે અભ્યાસ કરી રહીએ છીએ ત્યારે અર્થશાસ્ત્રની પરિભાષા પ્રમાણે જ્યારે બજારમાં તમે ફરો ત્યારે એ વસ્તુનું કિંમત, મૂલ્ય એટલે માત્ર કોઈ પણ વસ્તુ ચૂકવવા માટે આપવામાં આવે એને મૂલ્ય નથી કહેતા, પરંતુ અર્થશાસ્ત્ર પ્રમાણે કોઈ પણ વસ્તુનું મૂલ્ય આપણે સમજવું જોઈએ. જ્યારે આપણે એ વસ્તુની મૂલ્ય, એની ઉપયોગિતા કેટલી છે અને ઉપયોગિતાના આધારે આપણે એનું મૂલ્ય કરવું જોઈએ. આપણને ઘણી બધી વસ્તુ એવી છે કે ઉપયોગમાં આવે છે પણ એનું મૂલ્ય ઓછું હોય. તો આવી પરિભાષા આપણે સમજવા માટે અર્થશાસ્ત્રમાં સૌપ્રથમ કિંમત અને મૂલ્ય એ શું છે એની સંકલ્પના. આ પાઠમાં માત્ર ને માત્ર આપણે મોટા ભાગની બધી સંકલ્પનાઓ જ સમજવાની છે. એને સંકલ્પના સમજ્યા બાદ એ કઈ બાબતે કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે એને આપણે સમજ કેળવવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે જેટલું બને એટલી સરળ ભાષામાં આ વસ્તુ સમજવી પડે. પહેલી વસ્તુ તો એક જ છે કે શરૂઆતનો પાઠ આપણે તમને વાત કરી હતી કે શરૂઆતમાં જ્યારે વિષય પ્રવેશ કર્યો ત્યારે આપણને એવું લાગતું હોય કે ના, ખરેખર અર્થશાસ્ત્ર અઘરું છે, પરંતુ ધીમે ધીમે જેમ સરળ પરથી કઠિન તરફ આપણે જઈ રહ્યા હોય ત્યારે એ આપણા માટે ખૂબ જ સહેલું બની જશે. તો સૌથી પહેલાં આપણે કિંમત અને મૂલ્ય એના વિશે સમજીશું. પ્રસ્તાવનામાં આપણને બહુ સરળ કીધું છે કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર, બરાબર, એટલે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં અભ્યાસની શરૂઆતમાં કેટલાક પાયાના ખ્યાલો આપણે જે છે એને વિસ્તૃત સમજ અર્થ સમજવો જોઈએ. ક્યારેક આ ખ્યાલો આપણને વારંવાર ઉપયોગમાં આવે છે. તમે માનતા હોય કે આ ખ્યાલ જે છે એ સતત ને સતત આપણે બજારમાં એ આપણી સાથે સંડોવાયેલો જ છે. શરૂઆતના તબક્કે આ શબ્દો, અર્થો અને મૂળભૂત ખ્યાલોનો સ્પષ્ટ સમજણ મેળવી એ અર્થશાસ્ત્રમાં હવે પછીનો અભ્યાસ આપણા માટે સરળ બની જશે. આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે? તો કે વસ્તુઓ, સેવાઓ અને સાધનો, કિંમત અને મૂલ્ય તથા સંપત્તિ અને કલ્યાણ, અને છેલ્લે વેપાર ચક્ર. આટલા જ આપણે ખ્યાલો ભણવાના છે અને એ ખ્યાલોની આપણે શું મેળવવાની છે? સંકલ્પના. તો શરૂ કરીએ છીએ આપણે કિંમત અને મૂલ્ય.
રોજિંદા જીવન વ્યવહારમાં આપણે કિંમત અને મૂલ્ય બંને શબ્દ આપણા માટે કેવો છે? સમાનાર્થી શબ્દ વપરાય છે. આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુ કિંમતી છે. ઘણી વસ્તુમાં આપણે કહીએ છીએ કે આ વસ્તુ મૂલ્યવાન છે અને આ વસ્તુ શું છે? કિંમતી છે. એવું આપણે માનીએ છીએ. આનું મૂલ્ય વધારે છે, આની કિંમત વધારે છે, વગેરે વાક્યો આપણે કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ તરીકે જ વાપરીએ છીએ. પણ અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં બધાના અર્થ કેવા થાય છે? જુદા જુદા થાય છે. સૌથી પહેલાં મૂલ્ય. કિંમત અને મૂલ્યનો જુદો સ્પષ્ટ અર્થ સમજવા માટે પહેલાં મૂલ્યનો અર્થ સમજવો બહુ જરૂરી છે. મૂલ્ય કોને કહેવાય? વ્યવહારમાં આપણે બે રીતે જોવામાં આવે. વ્યવહારમાં આપણે કેટલી રીતે જોવામાં આવે છે? બે રીતે. એક ઉપયોગિતાનું મૂલ્ય અને બીજું વિનિમય મૂલ્ય. ઉપયોગિતાનું મૂલ્ય કોને કહેવાય? કે કઈ વસ્તુ આપણને કેટલી ઉપયોગિતા ધરાવે છે, આપણા માટે એની ઉપયોગિતા કેટલી છે, પછી એનું મૂલ્ય આપણે આંકી શકાય. વસ્તુ માનવી માટે કેટલી ઉપયોગી છે તેની ઉપયોગિતાનું મૂલ્ય દર્શાવે છે. ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ, હવા એ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે. વસ્તુ માનવીને, ફરી સાંભળજો, વસ્તુ માનવીને માટે કેટલી ઉપયોગી છે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે. કોઈ પણ વસ્તુ આપણા માટે કેટલી ઉપયોગી છે. ઘણી વખતે તમે દરેક વસ્તુને એનું મૂલ્ય બીજી રીતે આંકો છો, પણ ખરેખર ના. મૂલ્ય એની ઉપયોગિતાના આધારે કરી શકાય. સામાન્ય અહીં આગળ ઉદાહરણ એક આપ્યું છે કે ખોરાક, સૂર્યપ્રકાશ, હવા, બરાબર, એ ઉપયોગિતા મૂલ્ય છે. ખોરાક તો આપણે લઈએ જ છીએ, ખોરાક તો આપણે લઈએ છીએ, પણ કયા સમયે કેટલા પ્રમાણમાં કઈ જગ્યાએ લઈએ છીએ એ એનો ઉપયોગ છે. આપણે સામાન્ય એક કૃષ્ટિનો નિયમ આગળ જોયો હતો, બરાબર છે. એમાં એવું છે કે આપણે આખો દિવસ ભૂખ્યા રહ્યા છે, આખો દિવસ, પરંતુ સાંજના સમયમાં આપણે ખોરાક માટેની સખત ને સખત જરૂરિયાત છે, તે આપણા માટે ઉપયોગી છે. તો એ સમયે એને ઉપયોગિતાનું મૂલ્ય કેટલું છે એ દર્શાવે, એટલે એને ઉપયોગિતાનું મૂલ્ય કહેવાય. એટલે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો સરસ ધ્યાનમાં રાખજો આ સંકલ્પના, કે વસ્તુ માનવી માટે કેટલી ઉપયોગી છે એ ઉપયોગિતાનું મૂલ્ય દર્શાવે છે, એને આપણે ઉપયોગિતાનું મૂલ્ય કહેવાય. ધારો કે ખોરાક, સૂર્યપ્રકાશ અને હવા એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, તે ઉપયોગિતાનું મૂલ્ય કહેવાય. બીજું, વિનિમય મૂલ્ય કોને કહેવાય? વસ્તુ કે સેવા આપીને એના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાનું થાય ત્યારે એ વસ્તુના બદલામાં અન્ય વસ્તુ કેટલા એકમ માટે મળે છે અને એ વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. ધારો કે અહીં આગળ ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે એ ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. વિનિમય કોઈ ચોક્કસ વસ્તુ, કોઈ વસ્તુનું એકમ, બરાબર. અહીં ઉદાહરણ બહુ સરસ આપ્યું છે કે ઘઉંના બદલામાં તમને ચોખા મળે છે, પણ ઘઉંના બદલામાં ચોખા મળ્યા તો ચોખાનું મૂલ્ય કેટલું છે એને કહેવાય વિનિમય. શું કહેવાય? વિનિમય મૂલ્ય. એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદવાના બદલામાં વસ્તુ સામે આપણને કેટલા પ્રમાણમાં મળે છે એ એનું મૂલ્ય પહેલાં દર્શાવવું પડે, તો એને આપણે શું કહીશું? વિનિમય. ખ્યાલ આવ્યો? પહેલાં ઉપયોગિતાની દૃષ્ટિએ, બીજું વિનિમયની દૃષ્ટિએ એનું મૂલ્ય સમજવું જોઈએ. ઉદાહરણ તરીકે સામાન્ય આપણે કોઈ વસ્તુ વિચારી કે મોબાઈલ, દાખલા તરીકે આપણે મોબાઈલના બદલામાં આપણે લેપટોપ લઈએ છીએ, બરાબર. તો મોબાઈલ અને લેપટોપ, એ લેપટોપનું મૂલ્ય આપણે વિનિમય મૂલ્યમાં આપવું પડે, તો એને આપણે વિનિમય મૂલ્ય તરીકે ઓળખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ઉપયોગિતા આપણને કેટલી ઉપયોગિતા છે, એને નાણાકીય દ્રષ્ટિએ એનું મૂલ્ય કેટલું છે એ આંકતી પ્રક્રિયાને આપણે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય એ તરીકે આંકી શકાય. આગળ ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમય મૂલ્ય બંને વચ્ચેનો સંબંધ દર્શાવવો પડે. બંને વચ્ચેનો શું છે? સંબંધ. તો આગળ વધીશું આપણે. વસ્તુ ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી
શકાય નહીં. કોઈ વસ્તુ ઉપયોગિતા છે તો એનું વિનિમય મૂલ્ય હશે એવું કહી શકાય નહીં. કેમ? જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે પણ તેનું મૂલ્ય કેટલું છે નક્કી કરી શકાય નહીં. ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય છે. તેમાં પણ કોઈ વસ્તુ કે પેઢીનો કાબૂ થઈ શક્યો ન હોય તો આવી વસ્તુ વિનિમય મૂલ્ય કેવું હોય? નીચું હોય છે. અહીં બહુ સરસ શબ્દમાં કીધું છે કે ઉપયોગિતા મૂલ્ય ઘણી વસ્તુનું બહુ ઊંચું હોય છે. ઘણી વસ્તુઓ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ વધારે ઉપયોગી છે, બરાબર છે, પરંતુ એનો પુરવઠો અમાપ હોય છે, માપી ન શકાય એટલો બધો એનો પુરવઠો છે. એના પુરવઠાનું માપ કોઈ હોય નહીં કે આપણે આટલી વસ્તુ આપણા જોડે છે, એનું માપ જ નથી કોઈ, બરાબર. તેમાં પણ કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબૂ થઈ શક્યો ન હોય તો આવી વસ્તુ વિનિમય ખૂબ જ નીચું હોય. જેની કોઈ વસ્તુ, કોઈ પેઢી કે કોઈ વ્યક્તિ એને એ વસ્તુનો કાબૂ પર મેળવી શકતા નથી કે અમે એને આટલામાં માપી શકીએ, તો આવી વસ્તુનું મૂલ્ય પણ કેવું હોય છે? એકદમ નીચું. આવી વસ્તુનું મૂલ્ય શું હોય? નીચું. હવે તમે વિચારો કે એવી કઈ વસ્તુ મેં તમને કીધી કે ફરી વખત સાંભળજો કે જેનું ઉપયોગિતા મૂલ્ય બહુ વધારે છે, ઊંચું, બહુ જ ઊંચું, પરંતુ કોઈ પેઢી કે કોઈ વ્યક્તિ એને પોતાના પુરવઠામાં સમાઈ શકતા નથી, એ કાબૂમાં રહી શકતું નથી. જે માપી નથી શકાતું, અમાપ છે, જેને સંગ્રહ નથી કરી શકતા, એનું મૂલ્ય પાછું એકદમ નીચું છે. ઉપયોગિતા આપણા માટે બહુ જ છે, તેનું મૂલ્ય કેવું છે? નીચું. તો કહો તમે એ કઈ બાબતો હશે કે જે કોઈ પેઢી કે કોઈ વ્યક્તિ એને કાબૂમાં લઈ શકતા નથી? તે એવી વસ્તુ હોય સૂર્યપ્રકાશ, હવા અને પાણી, જેનું મૂલ્ય કેવું છે? એકદમ નીચું. ઉપયોગિતા કેવું છે? બહુ વધારે. એટલે કે જેની ઉપયોગિતાનું મૂલ્ય આંકી શકાતું જ નથી, એટલે એનું મૂલ્ય એકદમ નીચું થઈ ગયું, એકદમ નીચું. પણ એની ઉપયોગિતા આપણા માટે કેવી છે? બહુ જ વધારે છે. તો બીજું, જ્યારે વસ્તુની અછત હોય, કોઈ વસ્તુ આપણે બજારમાં બહુ ઓછી મળે અને પુરવઠામાં એકાદ કે થોડા લોકો એના પર કાબૂ હોય, આવી વસ્તુનું મૂલ્ય ઓછું હોય. એવી ઉપયોગિતાનું મૂલ્ય કેવું હોય? ખૂબ જ ઓછું. છતાંય તેનું વસ્તુનું મૂલ્ય કેવું હોય? ઊંચું. આમાં ફરી બહુ શબ્દ સાંભળજો. જ્યારે વસ્તુની અછત હોય અને એના પુરવઠા ઉપર કોઈ વ્યક્તિ કે પેઢી કાબૂ કરી શકતા હોય, વ્યક્તિ કે પેઢી એના ઉપર કાબૂ કરી શકતા હોય અને એ વસ્તુ ખરેખર બજારમાં કેવી છે? ઓછી છે, તો એની ઉપયોગિતાનું મૂલ્ય શું છે? ઉપયોગિતાનું મૂલ્ય ખૂબ ઓછું છે. આપણા માટે જરૂર નથી હોય તો હોય કે ના હોય તો હોય, બરાબર. છતાંય વસ્તુ વિનિમય દ્રષ્ટિએ એનું મૂલ્ય બહુ ઊંચું છે. વિનિમયની દ્રષ્ટિએ એનું મૂલ્ય કેવું છે? ઊંચું. દાખલા તરીકે સોનું, ચાંદી, હીરા, જવેરાત, જેનું મૂલ્ય કેવું છે? ઊંચું. એટલે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો બહુ સરસ ઉપયોગિતાનું મૂલ્ય, જેની ઉપયોગિતા આપણે ખૂબ જ છે, જેના પર કોઈ પેઢી કાબૂ ન કરી શકે, તો ઉપયોગિતાની દ્રષ્ટિએ એનું વિનિમય મૂલ્ય કેવું છે? એકદમ નીચું. એનું વિનિમય મૂલ્ય એકદમ નીચું છે. જેમ કે સૂર્યપ્રકાશ, તો જેના પર વ્યક્તિ કાબૂ કરી શકે અને પેઢીના પુરવઠો એનો ઓછો છે, બજારમાં એની માંગ પણ ઓછી છે, બરાબર, છતાં એની વસ્તુ વિનિમય ખૂબ જ ઊંચું છે. તો એ આપણે શું કહીશું એને? બોલો બોલો, સરસ, સોનું, ચાંદી કે ઝવેરાત. આમ આ વસ્તુઓની અછત હોવાના કારણે તેનું વિનિમય મૂલ્ય કેવું હોય? ઊંચું. જે વસ્તુનું અછત હોય એ વસ્તુનું મૂલ્ય કેવું હોય? ઊંચું. એક વાત યાદ રાખવી ઘટે કે એક સમયે અને સ્થળે જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેનું ભિન્ન સ્થળે સમયે વિનિમય મૂલ્ય કેવું હોય? ઊંચું હોઈ શકે. દાખલા તરીકે
પાણીનું વિનિમય મૂલ્ય શૂન્ય જેવું છે. પાણીનું વિનિમય મૂલ્ય કેવું છે? એકદમ શૂન્ય જેવું છે. પરંતુ હવે ચોખ્ખા પાણીની અછત વધવાથી તેનું વિનિમય મૂલ્ય કેવું થઈ ગયું ભાઈ? વધી ગયું. એટલે ઘણી જગ્યાએ પણ એવું પણ થાય કે અમુક વસ્તુનું વિનિમય મૂલ્ય એકદમ કેવું છે? નહિવત. અમુક સ્થળે, ઉદાહરણ તરીકે સામાન્ય તમે વિચારો કે દરિયા કિનારે જાઓ તો એની ઉપયોગિતાનું વિનિમય મૂલ્ય શું છે? નહિવત, શૂન્ય. એનું મૂલ્ય કેવું છે? એકદમ શૂન્ય. પરંતુ સ્થળ અને જગ્યા બદલતા એનું વિનિમય મૂલ્ય અમુક જગ્યાએ કેવું થઈ જાય છે? ઊંચું. ઉદાહરણ તરીકે અહીં આપણે બોલ્યો કે પીવાનું ચોખ્ખું પાણી, તો એની વિનિમય મૂલ્ય કેવું થઈ ગયું? ઊંચું. આપણે ત્યાં તો મિનરલ વોટર આવે છે, બરાબર, તેની પાણીના બોટલના ભાવ છે. અને એ જ વસ્તુ સ્થળ બદલાય, સંજોગો બદલાય, સમય બદલાય, તો દરિયા કિનારે એનું મૂલ્ય કેવું થઈ જાય છે? નીચું. આમ ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ ખૂબ જ ગાઢ ગણવામાં આવે છે. આગળ ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમય મૂલ્યના અર્થભેદમાં સમજ્યા પછી ખાસ યાદ રાખવું જોઈએ કે અર્થશાસ્ત્રમાં જ્યાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાય તે વિનિમય મૂલ્યના સંદર્ભમાં વપરાય હોય તેમ માનવું. એટલે કે અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં મૂલ્ય શબ્દનો અર્થશાસ્ત્રમાં હવે આના પરથી એક વસ્તુ તમને ચોક્કસ થઈ જાય કે જ્યાં આગળ વિનિમય મૂલ્ય શબ્દ વપરાય એ નાણાકીય દ્રષ્ટિએ જ વપરાય છે, બરાબર. એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુ કેટલા એકમમાં મળશે એ પ્રમાણ એટલે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે. એક વસ્તુના પ્રમાણમાં બીજી વસ્તુનું જે મૂલ્ય ગણાય એને આપણે શું કહીશું? વિનિમય મૂલ્ય. વસ્તુના બદલામાં નાણાં એકમના મૂલ્ય માટે, ત્યારે વસ્તુના બદલામાં ચૂકવાતી નાણાકીય એકમને વસ્તુની કિંમત દર્શાવે છે. એના બદલામાં આપણે નાણાં ચૂકવીએ છીએ, બરાબર, ત્યારે એને આપણે શું કહીએ છીએ? કિંમત. ફરી વખત, વસ્તુના બદલામાં અન્ય વસ્તુના એકમ મળશે એ પ્રમાણે વસ્તુનું મૂલ્ય કહેવાય. પણ એ વસ્તુના બદલામાં આપણે નાણાં ચૂકવીએ છીએ તો એ નાણાંનું વિનિમય કહેવાય. તો એને આપણે શું કહીશું ભાઈ? કિંમત. મૂલ્ય અને કિંમતમાં હવે ખ્યાલ આવી ગયો. આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ઘઉંના બદલામાં આપણે શું સામે લઈએ છીએ? ચોખા. તો ઘઉંના બદલામાં ચોખા લઈએ છીએ, તે ચોખાનું શું થયું કહેવાય? વિનિમય મૂલ્ય. પરંતુ અહીં કોઈ વસ્તુ ખરીદવા બદલ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપણે નાણાં સ્વરૂપે ચૂકવીએ છીએ. જ્યારે નાણાં સ્વરૂપે ચૂકવીએ ત્યારે એ આપણા માટે શું બની કહેવાય ભાઈ? કિંમત. તો વિદ્યાર્થી મિત્રો, કિંમત અને મૂલ્યમાં ખબર પડી. નાણાં ચૂકવીને કોઈ પણ વસ્તુ ખરીદી કરીએ છીએ તો એને કિંમત કહેવાય. પરંતુ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ, એનો એકમ, એ દર્શાવવામાં આવે ત્યારે એનું શું જોવામાં આવે છે? મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ મૂલ્ય અને કિંમત ફરી એકવાર જોઈ લો. મૂલ્ય એટલે શું? મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. વસ્તુ કે સેવા અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. જ્યારે કિંમત એટલે શું? કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. કિંમતના બદલામાં ચૂકવવામાં આવતું નાણાકીય એકમ, એટલે એને આપણે શું કહીશું ભાઈ? એકમ. બહુ સરસ. નેક્સ્ટ આગળ, વસ્તુઓ અને સેવાઓ. વસ્તુ અને સેવાઓ. અહીં ઉપયોગિતા અને મૂલ્ય તમારે લખી આપું એકવાર. શરૂ જોઈ લો, પછી ક્યારેક તમને એવું ન થાય કે અમે ખાલી પાઠ્યપુસ્તક પ્રમાણે જોયું. મૂલ્ય એટલે શું? કે મૂલ્ય એટલે વસ્તુ કે સેવા
આને શું કહીશું આપણે? મૂલ્ય. તો બીજી પરિભાષામાં અહીં જોઈશું કિંમત એટલે શું. બંનેમાં શું છે? મૂલ્યમાં વસ્તુ અને સેવા એના અન્ય વસ્તુના પ્રમાણમાં એને વિનિમય મૂલ્ય કહેવાય. જ્યારે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમ, પહેલાંમાં શું છે? વસ્તુના પ્રમાણમાં વિનિમયનું મૂલ્ય કહેવાય કે ભાઈ આની કિંમત આટલી હોઈ શકે, પરંતુ જો એ વસ્તુ તમે ચૂકવવામાં આવે નાણાકીય એકમ, તો એને આપણે શું કહીશું? કિંમત. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ધ્યાન આપજો કે કિંમત અને મૂલ્ય આ બે વસ્તુ તમારા માટે શીખવી ખૂબ જ અનિવાર્ય છે. હવે અહીં આગળ આપણે વસ્તુ અને સેવા લઈએ છીએ. હવે શું લઈ છે? વસ્તુ અને સેવા. માણસ પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવા પ્રયત્ન કરે. જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય એને વસ્તુ કહેવાય. માનવ પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે પ્રયત્ન કરે અને ભૌતિક બાબતો દ્વારા કઈ આ બધી શું કહેવાય? ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય એને આપણે શું કહીશું? વસ્તુ. અને અભૌતિક બાબતો જેને આપણે સેવા કહેવાય. અભૌતિક બાબતો જેને આપણે ખાલી માણી શકીએ છીએ, બરાબર, એને સેવા કહેવાય. જેમ કે ભૂખ સંતોષવા માટે ખોરાક એ વસ્તુ કહેવાય, પણ જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ શું કહેવાય? સેવા. સેવા માત્ર આપણે આપી લઈએ શકીએ છીએ, જેમાં કોઈ વસ્તુની આદાન પ્રદાન થતી નથી. જ્યારે વસ્તુમાં આપણે કોઈ પણ ભૌતિક ચીજ વસ્તુઓનો સમાવેશ થાય. આમાં કઈ થાય? ભૌતિક ચીજ વસ્તુ. અને આવ્યા મેળવીએ છીએ પણ દેખાતું નથી. જેમ કે શિક્ષણ. અને આમાં માનો કે આપણે મકાન. ભૌતિક ચીજ વસ્તુ હોય, ઘર છે, મકાન છે, દુકાન છે, સાધન છે, સાયકલ છે, બાઇસિકલ છે કે મોટું વાહન છે, એ આપણે ભૌતિક ચીજ વસ્તુઓ છે આપણે બધી આજુબાજુમાં આવતી. અને જે વસ્તુ આપણને દેખાતી નથી અને જેનાથી આપણી જિજ્ઞાસા સંતોષાય છે એવી વસ્તુને આપણે શું કહીશું? સેવા. બહુ સરસ. વ્યક્તિની જીવનની જરૂરિયાતો ભૌતિક અને શારીરિક હોય છે તથા ઘણી અભૌતિક અને માનસિક પણ હોય છે. આ જરૂરિયાતો સંતોષવા પણ ભૌતિક અને શારીરિક રીતે પણ હોય છે તથા અભૌતિક અને માનવીય રીતે પણ હોય છે. ખાવું, પીવું, મુસાફરી કરી, રમવું ભૌતિક શારીરિક જરૂરિયાતો છે અને જેને સંતોષવાની બાબતો એ ભૌતિક એટલે માપી શકાય તેવી છે. જે વસ્તુઓ છે એને આપણે માનસિક જરૂરિયાતો સંતોષવાની બાબતોને સેવાઓ પણ કહી શકાય. એટલે અહીં આગળ આપણે મિત્રો જોઈ કે જે વસ્તુ આપણે ચીજવસ્તુ સ્વરૂપે ખરીદી શકીએ છીએ એને આપણે શું કહીશું? ભૌતિક. અને જેનાથી આપણને સંતોષ મળે છે એવી દરેક વસ્તુને આપણે શું કહીશું? સેવાઓ. ધારો કે શિક્ષણ મેળવ્યું, ટેલિફોનના બદલામાં આપણે નાણાં ચૂકવી દીધા, તો ટેલિફોનની આપણા માટે શું કહેવાય? સેવાઓ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે વસ્તુ અને સેવાઓ ત્યાં સુધીનો આપણે પોઈન્ટો જોયા. હવે આપણે આ ભૌતિક મૂળભૂત ખ્યાલોમાં જે આગળ બાકી છે એ જ પ્રમાણે વસ્તુના આપણે જે પ્રકારો છે એ પ્રકારો લેવાના છે અને ત્યારબાદ એને સંબંધિત એવી સંપત્તિ અને કલ્યાણની બાબતોની ચર્ચા કરશું. ચાલો, અસ્તુ.